ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે ડીજીપી વિક્રમ સાહેબના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભારદ્વાજ મેડમના અધ્યક્ષ સ્થાને આજ રોજ પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ધોરાજી તાલુકાના 17 ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને ઉપસરપંચો હાજર રહ્યા હતા, જેમાં પોલીસની આખી કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમ કે ટ્રાફિક સમસ્યા, ક્રાઇમ સમસ્યા તેમજ ખોવાયેલ વસ્તુ જે તે મૂળ માલિકને પરત મળી જાય એવું પણ માર્ગદર્શન આપવામાં, તેમજ અત્યારના સમયમાં સાયબર ફ્રોડ વધી રહ્યા છે ત્યારે સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય તેવું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ ગ્રામ્યના સરપંચોને અને ગામના આગેવાનોને કોઈ પ્રશ્ન ઊભો થાય તે બાબતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી। વિશેષમાં ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવી ગામને રક્ષણ આપવા બાબતે પણ માહિતી આપવામાં આવી હતી। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। આજરોજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોરાજી તાલુકાના 17 ગામોના સરપંચ સાથે ડીજીપી શ્રી વિકાસ સાહેબના નિર્દેશ મુજબ એક સરપંચ પરિસંવાદ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પોલીસની આખી કામગીરી જેવી ટ્રાફિક રિલેટેડ, સાયબર ક્રાઇમ રિલેટેડ અથવા એક સેન્ટ્રલ રિપોઝિટરી મેન્ટેનન્સ કરવા માટે અને સરપંચશ્રીઓના અથવા ગામના આગેવાનોના હજુ કોઈ પ્રશ્નો થાય એના માટે પણ જાણકારી જો છે આપવામાં આવી।